વિટામિન ડી અને B12ની કમી દૂર કરવાના 4 સૌથી પાવરફુલ શાકાહારી ઉપાય. થાક, કમજોરી, હાથ પગમાં અચાનક ઝણઝણાટી અને સાંધાનો દુખાવો કે કોઈપણ પ્રકારનો શરીરનો દુખાવો હવે નહીં પજવે. નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે. શું તમે સવારે 8-9 કલાકની પૂરી ઊંઘ લીધા પછી પણ થાકેલા ઉઠો છો? શું તમારા સાંધામાં અને કમરમાં સતત એક અજીબ દુખાવો રહે છે? શું તમને નાની નાની વાતો ભૂલી જવાની આદત પડી ગઈ છે કે પછી હાથ પગમાં અચાનક ઝણઝણાટી અને ખાલી ચડવા લાગે છે? જો તમારો જવાબ હા છે તો સાવધાન થઈ જજો. તમે કદાચ એવું વિચારતા હશો કે આ તો ઉંમરની અસર છે અથવા કામનો થાક છે, પણ ના મિત્રો, અસલી પ્રોબ્લેમ કંઈક બીજી જ છે, જે બિલકુલ અવાજ કર્યા વગર તમારા શરીરને અંદરથી ખોખલું કરી રહી છે. આપણા ભારત દેશમાં જ્યાં બારેમાસ સૂર્યદેવની આકરી કૃપા રહે છે, ત્યાં એક અત્યંત ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ભારતના લગભગ 90% લોકોના હાડકાં વિટામિન ડીની ભયંકર કમીને કારણે અંદરથી બરડ થઈ રહ્યા છે. અને આનાથી પણ મોટો આંચકો તમને ત્યારે લાગશે જ્યારે તમે જાણશો કે આપણા દેશના 75%થી વધુ લોકો, અને એમાંય ખાસ કરીને શાકાહારી લોકો, વિટામિન B12ની એવી જીવલેણ ઉણપનો શિકાર બની રહ્યા છે જે ભવિષ્યમાં લકવો પણ લાવી શકે છે. વિચારો, દુનિયાના સૌથી વધુ તડકાવાળા દેશમાં અને આટલા પૌષ્ટિક શાકાહારી ભોજનની સંસ્કૃતિ હોવા છતાં આપણે આ બે સૌથી મહત્ત્વના વિટામિન્સ માટે કેમ વલખા મારી રહ્યા છીએ? આપણી રોજબરોજની લાઇફસ્ટાઇલ અને રસોડાની કઈ નાની ભૂલો આપણા માટે ઝેર સમાન બની રહી છે? તો ચાલો આજના આ ખાસ અને ખુલાસાવાળા વિડીયોમાં આપણે આ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આજે હું તમને જણાવીશ કે શાકાહારી લોકો માટે કુદરતે કયા જાદુઈ અને શક્તિશાળી સ્ત્રોતો બનાવ્યા છે, જેનો ઉપયોગ કરીને તમે ગણતરીના દિવસોમાં જ તમારા શરીરમાં નવી ઉર્જાનો સંચાર કરી શકો છો. પણ આ બધું જાણતા પહેલાં એક નાનકડું કામ કરો. નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કે તમારા શરીરમાં હાલમાં કઈ તકલીફ સૌથી વધુ જોવા મળી રહી છે. વાળ ખરવા, થાક લાગવો કે પછી સાંધાનો દુખાવો? ચાલો સૌથી પહેલાં વિટામિન ડીના મૂળ સુધી પહોંચીએ. આપણા શરીરને જાતે જ વિટામિન ડી બનાવવા માટે સૂર્યના UVB કિરણોની જરૂર પડે છે. વિજ્ઞાનનો નિયમ છે કે આ કિરણો સૌથી વધુ માત્રામાં બપોરે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યાની વચ્ચે જ ધરતી પર આવે છે. પરંતુ અહીં બે બહુ મોટી સમસ્યાઓ છે. પહેલી સમસ્યા એ છે કે આપણે ભારતીયો આકરા તડકાથી બચવા હંમેશા છાંયડો શોધીએ છીએ, અને જો ક્યારેક તડકો લઈએ છીએ તો કાચની બારીવાળી AC ઓફિસમાં કે ગાડીમાં બેઠા બેઠા લઈએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે બારીનો કાચ સૂર્યના અગત્યના UVB કિરણોને 100% બ્લોક કરી દે છે. એટલે કે કાચમાંથી આવતો તડકો તમારા શરીરમાં 1% પણ વિટામિન ડી બનાવતો નથી. બીજું મોટું કારણ આપણી સ્કિનમાં રહેલું મેલાનિન છે. ભારતીયો શ્યામ કે ઘઉંવર્ણા હોય છે, અને આ ઘેરો રંગ આપણને સનબર્નથી બચાવે છે, પરંતુ વિટામિન ડી બનવા દેતો નથી. તેથી આપણે વિદેશીઓ કરતાં 3 ગણો વધારે તડકો ખાવો પડે છે. શાકાહારી ભોજનમાં કુદરતી રીતે વિટામિન ડી બહુ જ ઓછું હોય છે, પણ જો તમે આ સ્માર્ટ ઉપાયોને ડિટેલમાં સમજી લેશો તો ક્યારેય દવાની જરૂર નહીં પડે. તો ચાલો જાણીએ શાકાહારીઓ માટે વિટામિન ડીના 100% શક્તિશાળી અને પ્રભાવી ઉપાયો. નંબર 1. સૂર્ય સ્નાનનો સાચો નિયમ. વિટામિન ડી મેળવવાનો સૌથી પાવરફુલ અને મફત રસ્તો તડકો જ છે, પણ તેની સાચી રીત જાણવી જરૂરી છે. વૈજ્ઞાનિકો શેડો રૂલ એટલે કે પડછાયાનો નિયમ આપે છે. જ્યારે તડકામાં ઊભા રહેવાથી તમારો પડછાયો તમારી લંબાઈ કરતાં ટૂંકો દેખાય, એટલે કે બપોરે 11થી 2ની વચ્ચે, ત્યારે જ તમારા શરીરમાં વિટામિન ડી બને છે. અઠવાડિયામાં 5 દિવસ 25થી 40 મિનિટ માટે આ તડકો લો, પણ શરત એ છે કે ચહેરો, બંને હાથ અને પગ સંપૂર્ણ ખુલ્લા હોવા જોઈએ. જો તમે આખું શરીર કપડાથી ઢાંકી દેશો કે મોંઘા સનસ્ક્રીન લોશન લગાવી દેશો તો સૂર્યના કિરણો ત્વચાની અંદર પ્રવેશી જ નહીં શકે અને તમારી મહેનત ઝીરો થઈ જશે. નંબર 2. મશરૂમનો વૈજ્ઞાનિક જાદુ. શાકાહારીઓ માટે મશરૂમ એ સાક્ષાત વરદાન છે. આખી દુનિયામાં મશરૂમ એકમાત્ર એવો શાકાહારી ખોરાક છે જેની અંદર અર્ગેસ્ટેરોલ હોય છે, જે માણસની સ્કિનની જેમ જ સૂર્યપ્રકાશ મળતા જ વિટામિન ડી ઉત્પન્ન કરે છે. પણ તેને ડાયરેક્ટ શાકમાં નાખવાને બદલે એક જબરજસ્ત ટ્રીક વાપરો. મશરૂમને લાવીને તેને ઊંધા એટલે કે તેની છત્રીનો અંદરનો ભાગ સૂર્ય તરફ રહે
તેમ કાપીને ભયંકર તડકામાં 45 મિનિટ માટે મૂકી દો. આ નાનકડી પ્રોસેસથી તેમાં વિટામિન ડીનું લેવલ 2000 ગણું વધી જાય છે. ત્યારબાદ તેને દેશી ઘી કે માખણમાં હલકું સાંતળીને ખાઈ લો. આ એક ચમત્કારિક ઉપાય છે. નંબર 3, ફોર્ટિફાઈડ ફૂડ્સની સ્માર્ટ ખરીદી. આજથી જ બજારમાં જાઓ ત્યારે એક સ્માર્ટ ગ્રાહક બનો. દૂધની થેલી, દહીં અને રસોઈના તેલના પેકેટ પર ધ્યાનથી જોજો. તેના પર ભારત સરકારના FSSAIનો +F લોગો છાપેલો હશે. આનો અર્થ છે ફોર્ટિફિકેશન. કંપનીઓએ તેમાં લેબોરેટરીમાં તૈયાર કરેલું શુદ્ધ શાકાહારી વિટામિન ડી વધારાનું ઉમેરેલું છે. રોજિંદા વપરાશમાં આ ફોર્ટિફાઈડ દૂધ અને તેલ વાપરવાથી તમારા પૂરા પરિવારની વિટામિન ડીની કમી ઘરે બેઠા જ પૂરી થવા લાગશે. હવે વાત કરીએ આપણા બીજા અને સૌથી ખતરનાક પ્રોબ્લેમ વિશે, વિટામિન B12. મિત્રો, આ એક એવું વિટામિન છે જે કોઈ જમીનમાં ઉગતી વનસ્પતિ, ફળ કે શાકભાજીમાં હોતું જ નથી. તે બેક્ટેરિયા દ્વારા જ બને છે. B12 આપણા મગજ અને ચેતાતંત્રનો ખોરાક છે. જ્યારે શરીરમાં B12 ઘટે છે ત્યારે આપણા જ્ઞાન તંતુઓ પરનું કવર તૂટવા લાગે છે, જેના કારણે હાથ પગમાં કીડીઓ ફરતી હોય તેવી ઝણઝણાટી થાય છે અને યાદશક્તિ કમજોર પડી જાય છે. હવે શાકાહારી લોકો માટે આ બહુ મોટો પડકાર છે. એમાં પણ આપણે અજાણતા 2 બહુ મોટી જીવલેણ ભૂલો રોજ કરીએ છીએ. પહેલી ભૂલ, ભોજન સાથે ચા કોફીનું સેવન. આપણે ભારતીયો કંઈ પણ સારું જમીએ એટલે તરત આપણને ગરમા ગરમ ચા કે કોફીની તલપ લાગે છે. તમને જાણીને આઘાત લાગશે કે ચા કોફીમાં રહેલા ટેનિન્સ અને કેફીન ખોરાકમાંથી મળતા કિંમતી B12ને શરીરમાં શોષાતા 100% બ્લોક કરી દે છે. એટલે તમે ગમે તેટલું કાજુ બદામ કે પૌષ્ટિક ખાઓ, જો પાછળ ચા પીધી તો સમજો બધું જ ગટરમાં ગયું. બીજી ભૂલ, દૂધને વારંવાર ઉકાળવું. આપણે દૂધને એટલું બધું ઉકાળીએ છીએ કે જાણે તેને બાળી નાખવાનું હોય. વિટામિન B12 એ વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં ઓગળતું અને હીટ સેન્સિટિવ વિટામિન છે. દૂધને વારંવાર ગરમ કરવાથી તેમાં રહેલું વિટામિન B12 વરાળ બનીને હવામાં ઉડી જાય છે. તો શું શાકાહારીઓએ આખી જિંદગી દવાઓ જ ખાવી પડશે? બિલકુલ નહીં. આપણા ભારતીય રસોડામાં અને આયુર્વેદમાં આના જબરજસ્ત ઉપાયો હાજર છે, જેને તમારે ડિટેલમાં સમજવા પડશે. તો ચાલો જાણીએ શાકાહારીઓ માટે વિટામિન B12ના 4 અદ્ભુત અને શક્તિશાળી સ્ત્રોત. નંબર 1, દહીં અને છાશનો પ્રોબાયોટિક પાવર. યાદ રાખો, સાદા દૂધ કરતાં દહીં અને છાશમાં B12નું પ્રમાણ અનેક ગણું વધારે હોય છે. આવું કેમ? કારણ કે જ્યારે દૂધમાંથી દહીં જામે છે ત્યારે તેમાં લેક્ટોબેસિલસ નામના ગુડ બેક્ટેરિયા પેદા થાય છે, જે જાતે જ વિટામિન B12નું નિર્માણ કરે છે. આજથી જ એક કડક નિયમ લો કે બપોરના ભોજનમાં રોજ એક મોટો વાટકો તાજું ઘરે જમાવેલું દહીં અથવા શેકેલું જીરું અને સંચળ નાખેલો એક મોટો ગ્લાસ છાશ પીવી જ છે. આ તમારા આંતરડાને પણ મજબૂત કરશે. નંબર 2, દેશી પનીર અને ચીઝ. શુદ્ધ ગાયના દૂધમાંથી ઘરે બનાવેલું પનીર વિટામિન B12નો એક અત્યંત શાનદાર અને સ્વાદિષ્ટ સ્ત્રોત છે. બજારનું પ્રિઝર્વેટિવ્સવાળું પનીર ખાવા કરતાં અઠવાડિયામાં 2 થી 3 વાર ઘરે દૂધ ફાડીને બનાવેલું કાચું પનીર સલાડમાં કે હલકું સાંતળીને ખાવું જોઈએ. આ તમને ભરપૂર પ્રોટીન અને B12 આપશે. નંબર 3, આથો આવેલો ભારતીય ખોરાક. આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. જે ખોરાકમાં આથો લાવવામાં આવે છે તેમાં બેક્ટેરિયાની પ્રક્રિયાને કારણે કુદરતી રીતે B12 બની જાય છે. અઠવાડિયામાં જો 2 વાર તમારા ડાયટમાં ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા કે ગુજરાતી હાંડવો અચૂક સામેલ કરો. આ આથાવાળી વસ્તુઓ તમારા પેટની પાચન શક્તિ વધારશે અને શરીરમાં B12નો ભંડાર ભરશે. નંબર 4, ન્યુટ્રિશનલ યીસ્ટ, આધુનિક સુપરફૂડ. જો તમારા શરીરમાં B12 એકદમ જ તળિયે જતું રહ્યું છે તો બજારમાં મળતું ન્યુટ્રિશનલ યીસ્ટ શાકાહારીઓ માટે સંજીવની બુટ્ટી છે. આ પીળા રંગના પાવડર જેવું હોય છે અને તેનો સ્વાદ ચીઝ જેવો લાગે છે. આમાં વિટામિન B12 ઠાંસીને ભરેલું હોય છે. તમે તેને પોપકોર્ન, સલાડ, રોટલીના લોટમાં કે દાળ શાકમાં ભભરાવીને રોજ ખાઈ શકો છો. આ 100% શાકાહારી અને પાવરફુલ સ્ત્રોત છે. અને હા, આ 4 ઉપાયોની સાથે ચા કોફીનો નિયમ કડક રીતે પાળજો. ભોજન અને તમારી ચા કે કોફી વચ્ચે હંમેશા 1.5 થી 2 કલાકનું અંતર રાખવું જ પડશે, તો જ આ ખોરાક શરીરમાં લાગશે. મિત્રો, વિડીયો પૂરો કરતા પહેલાં એક એવો ખુલાસો મારે તમને કરવો છે જે કદાચ તમારો જીવ બચાવી શકે છે. આ વિડીયો જોઈને કે ઇન્ટરનેટ પર ક્યાંયથી વાંચીને અડધા ડૉક્ટર બનીને સીધા જ મેડિકલ સ્ટોરમાંથી
વિટામિન ડીના હાઈ ડોઝ એટલે કે મોટા પાવરના ઇન્જેક્શન કે કેપ્સ્યુલ લઈને જાતે ખાવાનું ક્યારેય શરૂ ન કરતા. ભારતના એક મોટા મેડિકલ રિસર્ચમાં સામે આવ્યું છે કે લોકોએ કોઈપણ જાતના બ્લડ ટેસ્ટ કરાવ્યા વિના આડેધડ વિટામિન ડીની 60,000 આયુની ગોળીઓ ખાધી. પરિણામ શું આવ્યું? તેમની કિડની ડેમેજ થઈ ગઈ અને અમુક કિસ્સાઓમાં લોકોએ જીવ પણ ગુમાવવો પડ્યો. આ પાછળનું વિજ્ઞાન સમજો. વિટામિન B12 જો શરીરમાં વધી જાય તો તે પેશાબ વાટે બહાર નીકળી જાય છે, પરંતુ વિટામિન ડી એ ફેટ સોલ્યુબલ એટલે કે ચરબીમાં ઓગળતું વિટામિન છે. તે પેશાબ વાટે બહાર નથી નીકળતું, પણ તમારા લીવર અને ચરબીમાં જમા થતું જાય છે. વધુ માત્રામાં લેવાથી તે શરીરમાં ઝેર બની જાય છે, જેને મેડિકલ ભાષામાં હાઇપર વિટામિનોસિસ ડી કહે છે. શરીરમાં કેલ્શિયમ વધી જાય છે અને પથરી થઈ જાય છે. માટે મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે વર્ષમાં એકવાર લેબોરેટરીમાં જઈને સંપૂર્ણ બ્લડ ટેસ્ટ ચોક્કસ કરાવો અને રિપોર્ટ જોયા પછી તમારા ડૉક્ટર જેટલો ડોઝ લખી આપે એટલો જ લો. મિત્રો, મેં આ વિડીયો બનાવવામાં મારી પૂરી મહેનત અને રિસર્ચ લગાવી દીધું છે. જો આજના આ વિડીયોએ ખરેખર તમારી આંખો ખોલી હોય, શાકાહારી હોવા છતાં વિટામિન ડી અને B12 કેવી રીતે મેળવવું તેના આ ઊંડાણપૂર્વકના ઉપાયો તમને ઉપયોગી લાગ્યા હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂરથી આપજો. તમારી એક લાઇક મને આવા વધુ સારા વિડીયો બનાવવા માટે મોટું પ્રોત્સાહન આપે છે. આ કિંમતી માહિતીને માત્ર તમારા પૂરતી સીમિત ન રાખતા વોટ્સએપ પર તમારા દરેક શાકાહારી મિત્રો અને પરિવારજનોના ગ્રુપમાં શેર કરો, જેથી તેઓ પણ જાગૃત થાય અને ભવિષ્યની મોટી બીમારીઓથી બચી શકે. અને જો તમે આપણી આ ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુ પર પહેલીવાર આવ્યા છો અને ભવિષ્યમાં પણ આવા જ જબરજસ્ત સાચા અને ડિટેલ રિસર્ચવાળા હેલ્થ વિડીયો તમારી પોતાની ગુજરાતી ભાષામાં જોવા માંગો છો, તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી નવો વિડીયો આવતા જ તમને નોટિફિકેશન મળી જાય. હું તમને મળીશ એક નવા અને આવા જ શાનદાર માહિતીસભર વિડીયોમાં. ત્યાં સુધી તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યની પૂરી કાળજી રાખો. હંમેશા હસતા અને મુસ્કુરાતા રહો અને રોજ હેલ્થ વિશે કંઈક નવું શીખતા રહો, જેથી તમે આજીવન 100% ફિટ અને હેલ્ધી રહી શકો. ખૂબ ખૂબ આભાર.